કરાયો છે અને આશીર્વાદ તો એટલા બધા આલ્યા છે ને કોઈ પાર જ નથી આવ્યો ખરેખર. આ તો એમ જ બોલવું પડે કે તમારું સારું થાય એવું તો કહેવું પડે ને હે દરેક ભૂવા હોય તો. પણ વાત મારે ઈ કરવી છે કેમ ઘોડા પર બેઠો હોય ને થોડો ઈકો ઓછો કરજો ભાઈ. હેલો હા ઘોડાની માથે કેમ બેઠો હોય, હાથમાં તલવાર કેમ છે, પીઠની પાસે ઢાલ કેમ છે? કારણ કે તણની માથે છે ને આ પુરુષો ખપી ગયા છે. એમાં પરમારોનો તો એટલો મોટો ઇતિહાસ છે ને સાહેબ કે વીરના વીર બની ગયા છે સાહેબ. જતે પરમારે પાટણમાં માથું આપી દીધું મહાકાળીને, અને બીજો લાડવો પરમાર જેને, અને એમાં નાથસુંગા વીર એટલે જમ 52 શક્તિપીઠ છે ને એમ 52 વીરો છે સાહેબ. ભગવાન શિવે જ્યારે વાત લઉં તો બહુ લાંબી થઈ જાય, માતાજીનું સબ લઈને જ્યારે સુદર્શન ચક્ર જોડ્યું ને 52 જેના કટકા થઈ ગયા, અને 52 શક્તિપીઠ કહેવાની, અને 52 નારસુંગા વીરને તૈયાર કર્યા. જાઓ તમે દેવીની રક્ષા કરો સાહેબ. એ વાતમાં નહીં જાઉં, પણ એક નારસુંગા વીરને એક ભગત એવો જેનો લાડવો પરમાર કહેવાય, ત્રણને માટે ખબે ગરા જાતા ગરમ પલટતા ત્રિયા પડંતા તાવ. આ તીનો ટાણા મરરા પછી કોણ રાવ કોણ રંગ, અને હજી દહયું નાયો નથી, પરણીને આવ્યો છે, હાથમાં મીંડોળ છે, પણ નારસુંગા વીરનો ભગત છે, જબરદસ્ત લાડવો ભીખ છે સાહેબ. અને એમાં એમ કહેવાય કે ઢોલ વાગ્યો ગુંગ્યો, રીડીબાંગ ધીજાંગ ઢોલ વાગ્યો. વાતને હું નહીં લંબાવું ઘણી, પણ જેમ કહેવાય લાડવો પરમારે કીધું એ એની જેની છત્રિયાણી હતી એને કીધું કે કંઠા રણમાં જાય કે ભાંગીને મત લજા, તારી જોડી આવે ત્રબકતી તો મરદાવ કેરી મજા. પણ મર્દ માણો હતો, મર્દ શીશ પર નવે, મર્દ બોલી પે ચાને, મર્દ ખિલાવી ખાય, મર્દ ચિંતા નહીં માંડે, મર્દ લે ઓર દે, મર્દ કો મર્દ બચાવે, ગહેરે સાકર ગાઓ મર્દ કો મર્દ લાવે. અને એમ કહેવાય કે ઘોડાની માથે નીકળ્યો, પણ એમ કહેવાય કે મિયાણા છે, જેના મિયાણા છે ગાયોને ધન વાળી જાય છે સાહેબ. અને ધન વાળતાની હારે એમ કહેવાય કે લાડવો પરમાર છે સાહેબ. કલાકારોએ આ વાતની નોંધ ઓછી લીધી છે, કલાકારોએ આ વાતની નોંધ ઓછી લીધી છે, કારણ કે સૌરાષ્ટ્રની રસધારામાં ઝવેરચંદ મેઘાણી લખે છે. અને લાડવો પરમાર જીદી નીકળ્યો, અને બાકાજીત પણ એને કીધું કે 17-18 વર્ષનો આ જુવાન છે, યુદ્ધ કરવું નથી. અને યુદ્ધ કર્યા વગર ગાયોથી પાછી દઈ દીધી સાહેબ. અને ઘોડાની માથે ગાયો લઈને આવે, પણ એક હુથારની એક ડોહીમાં છે, એને કીધું કે હે લાડવા, બધાની ગાયો લાયો મારા બાપ, જેના દૂધડીએ દીવા બળે ઈ મારી બોડી ગાય તો આવી જ નહીં અમૂર્તિએ. અને ફરીથી સાહેબ એને સવારી કરી માથે બગાડતા ધુમાપડ એમ કહેવાય કે ઘોડી લઈને જાતા એમ કહેવાય કે માથું એનું ઉતરી ગયું. અને નાથસુંગા વીરે કીધું કે મારું તો પૂજાય પણ તારું એ ધડ પૂજાય અને મસ્તક પૂજાય. મસ્તક મળ્યું નહીં, પોતાની પત્ની છત્રિયાની સતી થવા આવે છે ત્યારે માથું જડતું નથી. વાત અહીંયા રહી ગઈ. અને એક ગાય જે કાપી નાખી હતી એના માટે જેને યુદ્ધ કર્યું, અને લાડવો પરમારે, અને જે ગાયોનો ગોવાળ જે ગાયો લઈને જાય ને એમાંની હાથનું ટાણું થાય ને ગાયમાંથી છૂટી પડી જાય. જ્યાં લાડવા પરમારનું શીશ પડ્યું હતું, જ્યાં માથું પડ્યું હતું, ચારે પગ લાંબા કરીને આવુંમાંથી એમ કહેવાય કે મસ્તક દૂધ સાહેબ પીતું તો લાડવા પરમારનું. અને કોઈને ખબર પડી કે ગાય કોઈ ગોવાળિયા દોઈ દે છે, અને ગોવાળીએ નક્કી કર્યું કે ગાય ક્યાં જાય છે, જ્યાં લાડવા પરમારનું જ્યાં માથું પડ્યું હતું ને અહીંયા પોતાની ગાય છે ને એ આવુંમાંથી એમ બચરક એમ કહેવાય કે ધાવે છે. અને એમાં આડેસરની જે રસ્તો છે ને એને વન કહેવાય, વગડો છે જબરજસ્ત. અહીંયા આજે લાડવો પરમાર છે ને સાહેબ વીર તરીકે પૂજાય છે ખરેખર. પણ હવે આવો રૂડો માનવો હોય એ મારો બાપલિયો ત્યારે વગાડતા રે. હવે પુંજીરામ બાપાના ગોગાની હવે દર્શન કરાવી દઉં બધાને. વગાડ તો